તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ત્યારે મોડી સાંજે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું। તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે। તો સવારે 10 વાગે મોબાઈલ બ્લડ કનેક્શન વાનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે। તો સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે। તો રાજ્યના સહકાર મંત્રીઓ સાથે કોન્ફરન્સ કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। તો સહકાર મંત્રીઓ સાથે મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ કાર્યક્રમ યોજવામાં આવશે। તો છત્રપતિ શિવાજી મહારાજની 21 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અમિત શાહના હસ્તે અનાવરણ કરવામાં આવશે। તો મહારાષ્ટ્ર સમાજ ભવન રોડ સેક્ટર 21 ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જી ઉમંગભાઈ, આજે અમિત શાહનું અમદાવાદ ખાતે ગઈકાલે આગમન થયું છે, ત્યારે આજે વિવિધ પ્રકલ્પોનું તે લોકાર્પણ કરી રહ્યા છે, તેને લઈને શું કહેશો? જયેશભાઈ, તમે જણાવી દઉં કે અમદાવાદમાં અમિત શાહનો પરિવાર છે અને ભલે અમિત શાહ પોતાની સેવા નવી દિલ્હી ખાતે બચાવી રહ્યા હોય કેન્દ્રમાં ગૃહમંત્રી અને સહકારમંત્રી તરીકે, પરંતુ અવારનવાર અમદાવાદ થવાનું હોય છે તેમને એ અનુલક્ષીને આજે ગઈકાલે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા। તો સ્વાભાવિક છે કે ગુજરાતનું જે નામ કહેવાય છે, ગૌરવ લેવા કહેવાય એવો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમદાવાદ આવે તો સ્વાભાવિક છે કે લોકાર્પણના કાર્યક્રમ અને અધિકારીઓ અને પદાધિકારીઓ બેઠક યોજાય, સ્વાભાવિક વસ્તુ છે। એની અનુલક્ષીને આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો થવાનું છે। તેની સૌથી પહેલા વાત કરીએ, આજે સવારે 10 વાગ્યા આસપાસ મોબાઈલ બ્લડ બેંકનું કનેક્શન વાનનું અમિત શાહ લોકાર્પણ કરશે। બહુ સારી વસ્તુ કહેવાય અત્યારે જમાનામાં કે બ્લડ બેંક બહુ મહત્વની વસ્તુ થઈ ગઈ છે। કોઈને બ્લડ લેવું હોય કે ચેક કરવું હોય એના માટે એક સરસ આયોજન છે ને અત્યારના અમદાવાદમાં જે ભીડભાડવાળા વિસ્તારમાં પ્રજા જો ત્યાં જઈ શકતી ના હોય, સમય પ્રજા પાસે હોતો નથી અત્યારે અને ભારે ગીર્દીને કારણે એના કારણે આ બ્લડ બેંકનું જે સોલા ખાતે એ લોકાર્પણ કરશે કનેક્શન વાનનું, જેથી પ્રજાને એક સારી સગવડ મળે એવું એક આશય છે। તો બીજું કે સહકારી મંત્રી તરીકે બી તેઓ પોતે ફરજ બજાવે છે। સ્વાભાવિક છે કે સહકારથી જ દેશમાં પ્રજાનો સૌથી વધારે ઉત્સાહ થાય અને સહકારથી જ દેશનું ભવિષ્ય આગળ સુધરે તેનો અનુલક્ષીને તેઓ આજે કોન્ફરન્સ કરવાના છે અમિત શાહ। તેમાં મહાત્મા મંદિર ખાતે સહકાર ક્ષેત્રે જોડાયેલા તમામ મંત્રીઓ અને જે અમૂલ ડેરી જે સહકાર ક્ષેત્રે આવે છે વિશ્વવિખ્યાત એવા તમામ બેંકોના જે અગ્રણીઓ છે તેમની સાથે તેઓ એક મહાત્મા મંદિરમાં સહકાર મંત્રીની કોન્ફરન્સ કરશે। સ્વાભાવિક છે કે જેથી આગળનું જે ભવિષ્યનું જે પ્લાનિંગ છે તેઓ ડિસ્કસ થઈ શકે। તેમ છતાં બી હવે સમજવા જવું અત્યારે એક એ છે કે કોઈ પણ મોટા જે આપણા દેશના જે ભારત દેશને જે નામાંકિત કર્યું હોય વિશ્વ કક્ષાએ શિવાજી મહારાજની 21 ફૂટ મૂર્તિનું અનાવરણ થશે, જે મહારાષ્ટ્ર જે ગાંધીનગરમાં મહારાષ્ટ્ર ભવન છે તેમાં સવારે લગભગ આ ગાંધીનગર ખાતે આ છત્રપતિ શિવાજીનું 21 ફૂટનું મૂર્તિનું હંમેશા અનાવરણ કરવાના છે, જેથી જે ગુજરાતમાં જે મહારાષ્ટ્ર છે તે પોતાનું ગર્વ અનુભવશે અને શિવાજી મહારાજ એક એવી વ્યક્તિ છે કે જેનાથી કોઈ પણ આવનાર પેઢી પોતા આ શિવાજી મહારાજ શું છે તેના અપરિચિત ન રહે તેનો અનુલક્ષીને 21 ફૂટ મૂર્તિનું અનાવરણ ગાંધીનગર ખાતે થનાર છે। જયેશભાઈ, જી, સમગ્ર માહિતી માટે આપનો આભાર। તો અમિત શાહ સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે પણ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। આ ઉપરાંત સહકાર મંત્રીઓ સાથે કોન્ફરન્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તો મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે।